ફેર તો માણાની નજરમાં છે પૂજારી બાપા, બાકી માધવ કહો કે શ્યામ, છેલ્લે તો હંધુય હરખું જ છે. હા, તો પરમાબા હારે ઘરોબો થયો હતો, તે એમની ચિંતા થતી હતી એટલે મેં એમને અહીંયા લઈ આવવાનું સૂચન કર્યું. અને જુઓ, મારું સૂચન પરમાભાને ફાડ્યું, એ હાજા થઈ ગયા. અશ્યામ કામનો માણસ લાગે છે. એની પાસેથી ગોરાએ કૃષ્ણ મૂર્તિ જોઈ છે કે નહીં એની જાણકારી મેળવવાનો કોઈ ઉપાય મળી શકે એમ છે. પણ જો આ સરજુ સાજો થઈ ગયો હોત તો આ ગામવાળા લોકોને સમજાઈ જાત કે આવી વ્યક્તિઓ પ્રત્યે ઘૃણા ન રાખવી જોઈએ, એમને હરદોત ન કરવા જોઈએ. પણ આ સરજુ સાજુ ન થઈ શક્યો. પૂજારી બાપા, જો તમે મારી મદદ કરો તો સરજુને હાજો કરવા માટેનો એક રસ્તો છે મારી પાસે. હું તમારા હવની સામે છે ને ખોટું બોલ્યો હતો. મારે તમારા હંધાઈની માફી માંગવી છે. ભગત, આ હું બોલ્યા તમે? ખોટું બોલ્યા, માફી માંગવી છે? અમને તો કાંઈ નથી સમજાઈ રહ્યો. માફ કરી દો દેવી. જીવનમાં પહેલી વાર હું તમારી સામે ખોટું બોલ્યો છું. સુરા, ગોરા, બટ આ ખોટું બોલું છે ને એ મારી મજબૂરી હતી. હું જે આ ગાંડા કાઢતો હતો, આ હસતો રહેતો હતો, એ હંધુય નાટક હતું. મને કોઈ આઘાત નહોતો લાગ્યો. હું હાજો જ હતો. એટલે તમે ઘેલા નહોતા થયા એમ જ ને? ભગત, આવું હું કામ કર્યું તમે? તમને અમારી જરાય ચિંતા ન થઈ? તમારી આવી હાલત જોઈને અમારા હું હાલ થયા હતા એનો તમને એક ઘડીએ વિચાર ન આવ્યો? બાપા, અમે નાના હતા ત્યારથી તમે કહેતા હતા કે હંમેશા સાચું જ બોલવું જોઈએ, તો તમે કેમ ખોટું બોલ્યા? તમે જ કહેતા હતા ને કે જુઠ્ઠું બોલવાથી તો પાપ લાગે. તમને સમજાવવા હાટું બેટા, જેથી તમને હંધાઈને પોતાનો બીમાર થવાનું દુઃખ કેવું હોય છે એની સમજણ પડે. અને છે ને એવું જ થયું કે હંધાઈ મારી સેવામાં લાગી ગયા અને એની અસર એમ થઈ કે મારી હારે હારે સરજુભાઈ હારા થવા લાગ્યા. મારું જૂઠાણો મારા સ્વાર્થ હાટું નહોતું દેવી, પણ હું છે ને સમજી ગયો હતો કે જ્યાં લગણ પોતાનું ઘર ન બળે ને ત્યાં લગણ આગ અને અજવાળાની વચ્ચેનો ફરક નહીં સમજાય. અને જે દી એ ફરક સમજાઈ જાય એની પોતે તરસ્યા રહીને બીજાના જીવનમાં લાગેલી આગને ઠારવા હવ દોડે. મારા હરીએ છે ને મારી લાજ રહી ગઈ. હું જે માર્ગ પર હાયલો એ માર્ગ છે ને એને તમારા સુધી પહોંચાડી દીધો. જો આપણે સરજુ હારે બનેલી ઘટનાનું પુનરાવર્તન કરીએ તો સરજુની હારા થવાની શક્યતા ખરી. ગોરા કહેતો હતો કે સરજુના કમરે બાંધેલું દોરડું પકડીને જ્યારે એ ગામમાં ફરતો હતો ત્યારે મંદિર પાસે આવીને સરજુ એને મંદિરમાં ઉંચકીને લઈ ગયો હતો. એ ઘટના વિશેથી હું માહિતગાર છું, પણ ત્યાર પછી શું બન્યું મારે એ જાણવું છે. નહીં એટલે કે સરજુ ગોરાને લઈને મંદિરમાં ગયો, ત્યાર પછી સરજુએ ગોરા સાથે કેવું વર્તન કર્યું મને એ જાણવામાં રસ છે. જો આ ઘટનાનું આપણે પુનરાવર્તન કરીએ તો સરજુનું મન શાંત થઈ શકે એમ છે. શું સાચે જ આ ઘટનાનું પુનરાવર્તન કરવાથી આ સરજુ સાજો થઈ શકે છે? પાક્કું તો ન કહી શકું, પણ પ્રયત્ન કરવામાં કોઈ નુકસાન નથી. વાગ્યું તો તીર, નહીં તો તુક્કો. અશ્યામની વાત તો સાચી છે. જો ઘટનાનું પુનરાવર્તન થાય તો ગોરાએ મૂર્તિ જોઈ છે કે નહીં એ સત્ય બહાર આવી જશે.
ઉત્તમ, અતિ ઉત્તમ વિચાર છે શ્યામ. ગોરાને ઘટનાના પુનરાવર્તન માટે તું સમજાવી દે છે. આપણે ટૂંક સમયમાં આ યોજનાને અમલમાં મૂકીશું. ગોરા કૃષ્ણ, ગોરા કૃષ્ણ. જો શું કહું છું સાંભળી લે. જવા દે, તને પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી. પણ જો જૂની ઘટના ફરી ઘટશે તો એ ઘટના દ્વારા હું જાણી લઈશ કે ગોરાએ કૃષ્ણ મંદિરની અંદર કૃષ્ણની મૂર્તિને જોઈ છે કે નહીં. ને જો તું સ્વીકારી લઈશ કે ગોરાએ કૃષ્ણ મંદિરમાં મૂર્તિને જોઈ છે તો હું ગોરાને કૃષ્ણની મૂર્તિ જોવા બદલ સજા આપીશ, દંડ કરીશ અને મારો બદલો પણ લઈશ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા કૃષ્ણ, ગોરા કૃષ્ણ. મૂર્ખ, ગોરા કૃષ્ણ નહીં, હરે કૃષ્ણ. બાપા, હું તમારાથી ને હમણાંથી બંનેથી રિસાયો છું. તમે મારી હારે ખોટું બોલ્યા ને એ મને ન ગમ્યું. અને એટલા હાટું જ તમે જે સજા આપો ભગત એ ભોગવવા તૈયાર છું. હું તમારો ને હરિનો ગુનેગાર છું. ભગત, હારા કામ માટે બોલાયેલું જુઠ્ઠું એ જુઠ્ઠું ન કહેવાય. હરિના ચરણોમાં મૂકવા માટે ડાળ પરથી તોડાયેલું ફૂલ એનું પાપ નહીં પણ પુણ્ય મળે છે. તમે તો પુણ્યનું કામ કર્યું ને એની કઈ સજા ન હોય ભગત. ભલે મારો ઉદ્દેશ સારો હતો દેવી, પણ હું ખોટું તો બોલ્યો છું ને. આ ખોટું બોલવાનું છે ને મેં અપરાધ કર્યું છે. એટલે હું જેટલા દી ખોટું બોલ્યો કે આ અસ્થિર અવસ્થા માર્યો ને આટલા દિવસે ને હું ઉપવાસ કરીશ. તમે હંધાઈ લોકો મને જ્યાં લગન માફ નહીં કરો ત્યાં લગન મારો અંતરાત્મા છે ને એ અપરાધ અનુભવતો રહેશે દેવી. તમે મોટું પણ રાખીને મને માફ કરી દેજો. ભગત, માફ તો તમારે અમને કરવાના હોય. હા, ભાન તો હું ભૂલી ગઈ હતી ભગત. એક મનથી અશાંત માણસને હળધૂત કરવાની ભૂલ મેં કરી. પણ જ્યારે તમે આટલા દીથી આવી હાલતમાં રહ્યા ને ત્યારે મને સમજાણું કે પોતાના વ્યક્તિની પીડા કેટલી પીડે છે. પોતાના અંગત વ્યક્તિની તકલીફ એ મનને કેટલી તકલીફ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે પીડાતી હોય ત્યારે એના પર વધારે ગુસ્સો કરવાના બદલે, એને ખરાબ વેણ બોલવાના બદલે, એને વધારે પીડા આપવાના બદલે એને પ્રેમ, હૂંફ ને સહાનુભૂતિની જરૂર હોય છે. ને ભગત, પ્રેમથી તો પથ્થરે પીગળી જાય છે ને, એવું તમે જ તો કહો છો. મનથી તૂટી ગયેલા નિરાશ દુઃખી વ્યક્તિને તિરસ્કારની નહીં પણ લાગણી ને હૂંફની જરૂર હોય છે. એવું તમે તો અમને સમજાવો છો ને આ વાત મને જ નહીં પણ ગોરા ને શુરા બેયને સમજાઈ ગઈ છે. એને બેટા પાપા, પાપા, સરજુ, મારી વાત ધ્યાનથી સાંભળ. હવે તારે અહીંયાથી ચોરા પાસે જવાનું છે.
ને ત્યાંથી મંદિરમાં જવાનું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે રેવા હમણાંથી ગામમાં હાવ શાંતિ છે. સારું છે કોઈ ઉપાધિ ન થઈ ગઈ. સાચી વાત છે. કૃષ્ણની કૃપા છે આપણા ગામ ઉપર. અંધુય હાજા વાલા હાલે છે. હે ભગવાન, આ કોણ છે? હું માડી રે, દેખાવેથી તો જો કેવો દેખાય છે. એ ગોરા એની વાયદી ભાઈ ઈ ગેલો છે, પતરા મારશે ઝટ ભાઈ. ભાગ ભાગ ભાઈ ભાગ ભાગ. સરજુ, તને યાદ છે એક દી માધા કાકાને લાખ્યો આમ જ વાતું કરતા બેઠા હતા. તને કેટલી વાર કેવું હે, આ તારે પરણવું હોય ને તો છોડીને તારે જ ગોતવા જવી પડે, સમજો. આ આપ મુઆ વગર સ્વર્ગ ન જવાય. પણ મારે સ્વર્ગ નથી જવું મારા કાકા, હજુ તો મારે ઘણું જીવવાનું છે. હા અરે ભાઈ, આ તો મેં કહેવત કીધી. તું તો હાવ ભોટ રહ્યો. આવો નવો ભોટ રહીશ ને તો કોઈ તને છોડી નહીં આપે. હે, એ કોઈ ઘેલો માણસ છે ને એ તને એનો જમાઈ બનાવશે. માધા કાકા બચાવો. આ ગેલાને યાદ કર્યો ને ગેલો અહીંયા આવી ગયો. માધા કાકાને કોક તો બચાવો. સરજુ, તને યાદ છે પેલા દી તું ગોરાને મંદિરમાં લઈ ગયો હતો? આવ ગોરા મંદિરમાં જાહે તો અનર્થ થઈ જાહે. એને રોકવો પડશે. હાલો બધા, એ હાલો એને પકડીએ, હાલો. છોડો મને, છોડો 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 મને. ભાઈબંધ ને મને રમત રમતમાં મંદિરે લઈ આવ્યા ને મેં આપણે શ્યામના કહેવાથી ગોરા અને સરજુ સાથે આખી ઘટનાનું પુનરાવર્તન તો કર્યું, પણ કોઈ જ ફરક પડ્યો નથી. સરજુની હાલત હતી એવી ને એવી જ છે, એ સાજો થયો જ નથી. સરજુ, સરજુબા, સરજુબા ઉભા રહ્યો, ક્યાં આયેલા? સરજુબા, સરજુબા. પૂજારી બાપા, આ સરજુ કાકાને પાછું શું થઈ ગયું? એ પાછું પહેલા જેવું કા કરવા લાગ્યા? તું હારી ગયો છે ગોરા.
તારા સરજુ કાકા પહેલા જેવા જ ગેલા થઈ ગયા છે. હાર ગોરાની નહીં પણ તમારી થઈ છે ગિરધરદાસ. કાળના રહસ્યને તમે હજી સુધી સમજી જ ક્યાં શક્યા છો? ભક્ત ક્યારેય હારતા નથી. હારે છે એ જે ભક્તને હારેલો માને છે. હું સરજુભાઈની વાહે કેટલો ભાગ્યો, ખબર ને ક્યાં વયા ગયા. આમ કઈ સમજણ જ ન પડી. આજે હું હારી ગયો દેવી. એક જીવનને સુધારવામાં હું નિષ્ફળ થઈ ગયો. હટાણે કોણ હશે ભગત? સરજુભા, બાપા જુઓ, સરજુ કાકા આવી ગયા. સરજુ કાકા, તમે ક્યાં વયા ગયા હતા? પરમાબા, દેવી ભાભી, હું તમારા લોકોનો આખી જિંદગી આભારી રહીશ. તમે બહુ પ્રયત્ન કર્યા મારા મનની અસ્વસ્થતાને દૂર કરવામાં. ખરેખર તમે ન હોત તો હું હજુ સુધી ગેલાની જેમ ફરતો હોત. પણ પુનરાવર્તનની ઘટના કરીને તમે લોકોએ મારા મનને મારી સમજણ સાથે જોડી દીધું. જે ઘડી આખી ઘટના ફરી ભજવાઈ રહી હતી ત્યારે મારી હારે બનેલી દરેક ઘટના મારી નજર સામે આવતી ગઈ. અને જ્યારે હું ગોરા હારે મંદિરમાં પહોંચ્યો ત્યારે હંધી ઘટના મને યાદ આવી ગઈ. ભાઈ, તમે મંદિરમાંથી ભાગી કેમ ગયા હતા? અને તમારે પૂજારી બાપાને કહી દેવું તું ને કે તમને હંધું યાદ આવી ગયું છે. પૂજારી બાપા ન્યા જ હતા મંદિરમાં. પૂજારી બાપાને હું જોઈ ગયો એટલે જ મેં મારો નિર્ણય બદલી નાખ્યો. ઉપકાર હંમેશા કોઈની મદદે આવવું, કોઈની સેવા કરવી કે અણીના સમયે કોઈને સાચવી લેવું એ માનવતાનો ગુણ કહેવાય. ડૂબતાનું તરણું બનવું, પડતાનો આધાર બનવું અને માર્ગ ભૂલેલાનો રસ્તો બનવું એ ઉપકાર છે. જીવનમાં દરેક વ્યક્તિને કોઈની ને કોઈની મદદની જરૂર પડતી જ હોય છે અને એવા સમયે જે એની વહારે આવે એનું ઋણ હંમેશા માટે બંધાઈ જાય છે. લોકો જે હાથ પકડીને બહાર આવે છે એ જ હાથ ખેંચીને હાથ આપનારને નીચે પાડે છે અને આવા લોકો એમના કર્મોના લીધે ઈશ્વરના ગુનેગાર બની જાય છે. એટલે જ ઉપકારનો બદલો હંમેશા ઉપકારથી વાળવો, સેવા કરનારની સેવા કરવી, હંમેશા ઉપકાર કરનારની ભાવનાને સમજવી, જેથી મદદ કરનારને અહમ અને મદદ લેનારને ગ્લાનિ ભાવ ના જન્મે.